પાંચમો પ્રશ્ન મિત્રો, સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ગોફ ગૂંથણ. 13મો પ્રશ્ન, હમચી નૃત્યને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો હમચી નૃત્યને બીજા હિંચ નામે ઓળખવામાં આવે છે. મિત્રો હમચી નૃત્ય છે તે ગુજરાતમાં જ્યારે કોઈ મહિલાનો શ્રીમતનો પ્રસંગ હોય ત્યારે ઘરે રાંદલ માતાજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે બહેનો દ્વારા જે નૃત્ય કરવામાં આવે છે તેને હમચી કે હિંચ નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. નમસ્કાર વાલા મિત્રો, અમારી ચેનલમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના લોકનૃત્યો વિશેના કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. આજના વિડીયોમાં જે ગુજરાતના લોકનૃત્યોના પ્રશ્નો લેવામાં આવ્યા છે તે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવા છે, માટે વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, અન્ય મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. પ્રશ્ન 1, રાસડા એ કયા રાસનો પ્રકાર છે? તો મિત્રો રાસડા એ ત્રણ-તાલી રાસનો એક પ્રકાર છે. બીજો પ્રશ્ન, ગોહિલવાડ વિસ્તારના કોળીઓમાં કયું નૃત્ય પ્રચલિત છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઢોલો રાણો. જે ગોહિલવાડ છે ભાવનગર જિલ્લો તે વિસ્તારના કોળીઓમાં ઢોલો રાણો નૃત્ય છે એ પ્રચલિત છે. ત્રીજો પ્રશ્ન, ભાલ અને નળકાંઠાના પઢારોનું કયું નૃત્ય જાણીતું છે? તો મિત્રો ભાલ અને નળકાંઠાના પઢારોનું મંજીરા નૃત્ય જાણીતું છે. ચોથો પ્રશ્ન, ગુજરાતમાં પુરુષો દ્વારા કયું સંઘ નૃત્ય થાય છે? તો મિત્રો ગુજરાતમાં પુરુષો દ્વારા ગરબી, જે ગરબાનો એક પ્રકાર છે એ ગરબી નામનું સંઘ નૃત્ય થાય છે. પાંચમો પ્રશ્ન મિત્રો, સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ગોફ ગૂંથણ. છઠ્ઠો પ્રશ્ન, દાંડિયા રાસ એ કોનું પ્રખ્યાત નૃત્ય છે? તો મિત્રો દાંડિયા રાસ એ મેર પુરુષોનું પ્રખ્યાત નૃત્ય છે. સાતમો પ્રશ્ન, રાસડા એ ગુજરાતના કયા વિસ્તારનું નૃત્ય છે? તો મિત્રો રાસડા એ સૌરાષ્ટ્ર પ્રાંતનું જાણીતું નૃત્ય છે. આઠમો પ્રશ્ન, કયું નૃત્ય ચોરવાડની કોળી બહેનોનું શ્રમહારી નૃત્ય અને વેરાવળની ખારવણ બહેનોનું નૃત્ય છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ટિપ્પણી નૃત્ય. નવમો પ્રશ્ન, ગરબો શબ્દ શેના પરથી બન્યો છે? તો મિત્રો ગરબો શબ્દ છે તે ગર્ભદીપ શબ્દ પરથી બન્યો છે. 10મો પ્રશ્ન, કયું નૃત્ય પાકને ખાડવામાં આવે તે સમયે કરવામાં આવે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઢોલો રાણો. 11મો પ્રશ્ન, કયા નૃત્ય અંતર્ગત ભીલ જાતિના આદિવાસી પુરુષો તીર, કામઠા, ભાલા જેવા હથિયારો સાથે યુદ્ધ કરતા હોય તે પ્રકારે નૃત્ય કરે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ભીલ નૃત્ય. 12મો પ્રશ્ન, માંડવા તેમજ આલેહણી હાલેણી કયા જિલ્લાના તળવી આદિવાસીઓનું લોકનૃત્ય છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે છોટાઉદેપુર જિલ્લો. 13મો પ્રશ્ન, હમચી નૃત્યને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો હમચી નૃત્યને બીજા હિંચ નામે ઓળખવામાં આવે છે. મિત્રો હમચી નૃત્ય છે તે ગુજરાતમાં જ્યારે કોઈ મહિલાનો શ્રીમતનો પ્રસંગ હોય ત્યારે ઘરે રાંદલ માતાજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે બહેનો દ્વારા જે નૃત્ય કરવામાં આવે છે તેને હમચી કે હિંચ નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. 14મો પ્રશ્ન, સૌરાષ્ટ્રના ભરવાડો હાથમાં પરોણા લઈને કયો રાસ કરતા હોય છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડોકા રાસ. 15મો પ્રશ્ન, મહેસાણા જિલ્લાના ઠાકોરો સાથે કયું નૃત્ય સંકળાયેલું છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે રૂમાલ નૃત્ય. 16મો પ્રશ્ન, ડાંગ જિલ્લાના ડાંગી નૃત્યને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો ડાંગ જિલ્લાના ડાંગી નૃત્યને ચાળો તરીકે ઓળખવામાં આવે છે. જે ડાંગ દરબાર ભરાય ત્યારે ડાંગી નૃત્ય ખાસ જોવામાં મળે છે. 17મો પ્રશ્ન, મૂળ આફ્રિકાના પરંતુ ગુજરાતમાં સ્થાયી થયા હોય તેવા સિદ્દી મુસ્લિમોનું જાણીતું નૃત્ય કયું છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ધમાલ નૃત્ય. 18મો પ્રશ્ન, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું જાણીતું નૃત્ય કયું છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે મેરાયો નૃત્ય. મિત્રો વર્ષ 2025માં બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ પાડી અને વાવ થરાદ નવો જિલ્લો બનાવવામાં આવેલો છે. એટલે હવે આ પ્રશ્નનો જવાબ આપણે એક રીતે જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના બદલે શું લખવું પડે? વાવ થરાદ જિલ્લાનો વાવ તાલુકો. એ રીતે આ પ્રશ્નનો જવાબ આવે.
19મો પ્રશ્ન કયા નૃત્યમાં ચકલી મોર જેવા પશુ પક્ષીઓની નકલ કરવામાં આવે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડાંગી નૃત્ય. 20મો પ્રશ્ન સુરત અને તાપી જિલ્લાના દુબળા આદિવાસીનું લોકનૃત્ય કયું છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે હાલી નૃત્ય. 21મો પ્રશ્ન ઉત્તર ગુજરાતમાં ઠાકોર, રાજપૂતો અને પાટીદારો વગેરે કોમની બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે જાગ નૃત્ય. 22મો પ્રશ્ન તુરી સમાજની બહેનો લગ્ન પ્રસંગે કયું નૃત્ય કરે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે મરચી નૃત્ય. 23મો પ્રશ્ન નવરાત્રી દરમિયાન ઉત્તર ગુજરાતમાં બહેનો માથા પર માંડવી કે જાગ મૂકીને કયું નૃત્ય કરે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે જાગ નૃત્ય. 24મો પ્રશ્ન ભીલ નૃત્ય ગુજરાતના કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે? તો મિત્રો ભીલ નૃત્ય છે તે ગુજરાતના પંચમહાલનું જાણીતું નૃત્ય છે. 25મો પ્રશ્ન કયું નૃત્ય આદિવાસી કન્યાઓનું ઋતુ નૃત્ય છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે આલેણી હાલેણી. 26મો પ્રશ્ન મહેસાણા જિલ્લામાં કયું નૃત્ય હોળી અને મેળાના પ્રસંગે હાથમાં રૂમાલ રાખી કરવામાં આવે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે રૂમાલ નૃત્ય. 27મો પ્રશ્ન કયા નૃત્યમાં કૂદકાઓ અને ચીચિયારીઓ આકર્ષણનું કેન્દ્ર છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ભીલ નૃત્ય. 28મો પ્રશ્ન ડોકા અને હુડો રાસ સૌરાષ્ટ્ર વિસ્તારના કઈ કોમનું જાણીતું નૃત્ય છે? તો મિત્રો ડોકા અને હુડો રાસ એ સૌરાષ્ટ્રના ભરવાડ કોમનું જાણીતું નૃત્ય છે. 29મો પ્રશ્ન કયા નૃત્યમાં તાળી પાડ્યા વગર હાથની અંગચેષ્ટાઓ વડે નૃત્ય કરવામાં આવે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે મરચી નૃત્ય. 30મો પ્રશ્ન કયું નૃત્ય જાફરાબાદ પાસે જંબુસર ગામમાં જોવા મળે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ધમાલ નૃત્ય, જે સિદ્દી મુસ્લિમો દ્વારા કરવામાં આવે છે. 31મો પ્રશ્ન કયા નૃત્યમાં પઢારો ગોળ આકારમાં મંજીરા લઈને તાલમેળ સાથે નૃત્ય કરે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે મંજીરા નૃત્ય. 32મો પ્રશ્ન ગર્ભદીપ શબ્દનો અર્થ જણાવો. તો મિત્રો ગર્ભદીપ શબ્દ એ પરથી ગર્ભો શબ્દ બનેલો છે, તો ગર્ભદીપનો અર્થ થાય છે ઘડામાં મુકાયેલો દીવો. 33મો પ્રશ્ન કયા નૃત્યમાં રંગીન દોરીની સુંદર ગૂંથણી ભરાય છે અને તેને ઉકેલાય છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ગોફ ગૂંથણ. 34મો પ્રશ્ન કયું નૃત્ય ચૂનાને પીસતી વખતે કરવામાં આવે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ટીપણી નૃત્ય. ચાલો મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન 35મો સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં ભરાતા તરણેતરના મેળામાં દેશ વિદેશથી લોકો કઈ કોમનો કયો રાસ જોવા માટે આવે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ભરવાડ કોમનો હુડો રાસ જોવા માટે દેશ વિદેશથી લોકો તરણેતરના મેળામાં આવે છે. મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. સાથે બેલ આઇકોન જરૂરથી દબાવજો જેથી કરીને અમારો આવનારો વિડીયો અમે તમારા સુધી પહોંચાડી શકીએ. ચાલો મિત્રો ફરી એક નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, અસ્તુ, વંદે માતરમ.